જિલ્લાના શંખેશ્વર તાલુકાના તારાનગર ગામની અનોખી પહેલ। ગ્રામજનો ભેગા થઈ લીધો દારૂ અને જુગાર વિરુદ્ધ કડક સંકલ્પ। નિયમ ભંગ કરનારને ભરવો પડશે ₹11,000નો દંડ। વસૂલાતની રકમ ધાર્મિક કાર્યોમાં વપરાશે। પાટણ જિલ્લામાં આવેલ શંખેશ્વર તાલુકાના તારાનગર ગામે ગામના લોકો ભેગા થઈને અનોખી પહેલ કરી છે। ગામના યુવાધનને દારૂની લત અને જુગાર જેવા દૂષણોથી બચાવવા માટે કડક નિયમો ઘડવામાં આવ્યા છે। ગામની બેઠકમાં નક્કી કરાયું છે હવે ગામમાં દારૂ કે જુગાર માટે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં। જો કોઈ વ્યક્તિ દારૂ પીતો કે જુગાર રમતો પકડાશે તો તેના સામે સીધી કાર્યવાહી થશે અને તેને ₹11,000નો દંડ ભરવો પડશે। ખાસ વાત એ છે કે દંડમાંથી વસૂલાત થતી રકમ ગામના ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં વાપરવામાં આવશે। તારાનગર ગામના નિર્ણયથી માત્ર યુવાધન જ નહીં પરંતુ સમગ્ર ગામમાં શુદ્ધ અને સ્વસ્થ પરિસ્થિતિનું નિર્માણ થશે। ગ્રામજનોએ એકતા સાથે લીધેલો આ સંકલ્પ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર। આથી તારાનગર ગ્રામજનો આજ રોજ તારાનગર ગામ રામજી મંદિરે તારીખ 1/9/2025 અને સોમવાર ભાદરવા સુદ નોમના રોજ ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે તારાનગર ગામમાં અથવા આજુબાજુમાં સીમમાં કોઈ પણ દારૂ ઉતારતા કે જુગાર રમતા પકડાશે અથવા જોવા મળશે તો દંડ રૂપે અંકે ₹11,000 પૂરા વસૂલવામાં આવશે। એવું સૌ ગ્રામજનોની સંમતિથી આ નિયમ બનાવેલ છે તારાનગર ગામ માટે। એટલે સૌ સંમત છો? હાથ ઊંચો કરો એકવાર, બરોબર કે હા અમે આ આવનારી પેઢી માટે આ સારા નિર્ણયમાં સંમત છીએ। બોલો ગઈકાલે તારીખ 1/9/2025 અને સોમવારના રોજ નોમના દિવસે તારાનગર રામજી મંદિરે મીટિંગ રાખેલ, જેની અંદર તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેની અંદર દારૂ અને જુગાર બંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે। અને જો દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે ₹11,000નો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે। મારું નામ ઠાકોર દિનેશજી બાજુજી, તારાનગર ગામ તારાનગર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ।